રાધે રાધે મિત્રો, મારું નામ છે મિલન કાતરિયા. આપણે ઘણી વખત પરેશાન હોઈએ છીએ. શેના કારણે? પ્રોબ્લેમને કારણે. આપણા જીવનમાં ઘણી પ્રોબ્લેમ આવતી હોય, નાના મોટી પ્રોબ્લેમ જરૂરી છે લાઈફમાં. પ્રોબ્લેમ આવે ત્યારે જ આપણે કંઈક શીખીએ. પ્રોબ્લેમ વગર આપણે શીખી શકતા નથી. આપણે એક્સપિરિયન્સ કરવો પડે એ વસ્તુ. આપણને કોઈક કહેતો હોય ને ત્યારે આપણે સમજતા નથી, પણ જ્યારે વસ્તુ આપણી ઉપર વીતે છે ને ત્યારે આપણને એક્સપિરિયન્સ થાય છે ને ત્યારે ખબર પડે કે આ વસ્તુ ખોટી છે આપણા માટે. બરાબર છે. હવે ઘણી વખત આપણે પરેશાન હોઈએ છીએ, આપણે પ્રોબ્લેમ આવતી હોય છે તો આપણે મમ્મી પપ્પાને કે કોઈ ફ્રેન્ડ્સને કે આપણા સર ટીચર કોઈ પણને કહેતા હોય કે આમ છે, આમ થયું છે, બરાબર. તો એનું સોલ્યુશન આપણે કદાચ મળી જાય તો એ સોલ્યુશન માટે કોઈ આપણા જે હોય ફ્રેન્ડ્સ હોય, મમ્મી પપ્પા કોઈ પગલાં ભરે તો આપણે ખુશ થઈ જાય છે. આપણી નિરાશા થોડી ઘણી દૂર થાય છે. બરાબર છે. એવું જ આ ભગવદ્ ગીતા છે શ્લોક 12 જ્યારે પિતામહ ભીષ્મ પોતાનો શંખ નાદ કરે છે ત્યારે દુર્યોધનની નિરાશા થોડી ઘણી દૂર થાય છે. પણ જ્યારે ભીષ્મ પિતા શંખનાદ કરે છે ને ત્યારે એટલો જબરદસ્ત જોરથી નાદ કરે છે ને કે જેના કારણે જે દુર્યોધન હતો તેની નિરાશા દૂર થાય છે. તો આપણે જીવનમાં કે નાની મોટી પ્રોબ્લેમ આવતી હોય તો આપણે કોઈને કહી શકીએ. બરાબર છે. કોઈને કહીએ તો આપણને સોલ્યુશન મળતું હોય છે. અને સોલ્યુશન માટે કોઈ પણ ફ્રેન્ડ્સ હોય, મમ્મી પપ્પા, આપણે કોઈ પણને કહી શકતા હોય તો એના પાછળ જે પગલાં ભરવામાં આવે, સોલ્યુશન મળે આપણને, ત્યારે આપણે થોડા ઘણા ખુશ થતા હોય છે. પણ આપણે જીવનમાં નાની મોટી પ્રોબ્લેમથી દુઃખી થવાની જરૂર નથી. અને સુખ અને દુઃખ એ બે સંસારના પહેલું છે. જે સંતુલન હોય જ છે આપણા જીવનમાં. સુખ અને દુઃખ બંને આવતા જ હોય છે. એમાં કંઈ ટેન્શન લેવાની વાત નથી. પણ જે માણસ ક્યારેક ડિપ્રેશનમાં હોય છે, આમ છે તેમ છે, એ બધું કંઈ કરવાની જરૂર જ નથી. બસ માત્ર ભગવાનનું સ્મરણ કરીને પરિસ્થિતિને સામે લડવાનું છે. બસ આજના માટે બસ એટલું જ. રાધે રાધે.